Hare Krishnaya Ghanshyamaya Nilakantaya Sitahajananda Swamine Namo Namaha. જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી સ્વામિનારાયણના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં રાઘવ પ્રકાશ સ્વામીજી, તમામ વિદ્યાર્થી બાલ દોસ્તો આપને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સાવધાન, સટ્ટાર બેસવાનું અને રવિવારની સભામાં જે આપણને અમૂલ્ય લાભ મળ્યો છે સત્સંગ સાંભળવાનો, એને ગ્રહણ કરવાનું. એમાંથી કોઈક બે સારી વાત જો આપણને આપણા જીવનમાં ઉપયોગી થાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. અત્યારે બાલ્યાવસ્થામાં સાંભળેલી જે ભગવાનની કથા વાર્તાઓ છે એ બહુ સારું રિઝલ્ટ આપે છે. એટલા માટે સાવધાનીથી સાંભળવું અને આખા વીક દરમિયાન એ વાતો જે છે એ આપણા મનની અંદર સતત સંભાળે રાખી અને જીવનમાં તપાસ કરતું રહેવું કે આપણે આમાંનું કેટલું ધર્મમય જીવન જીવીએ છીએ તો સુખી થવાય. શ્રીમદ ભાગવત એ સનાતન ધર્મનો એક બહુ આધાર સ્તંભ સમાન આ ગ્રંથ છે. આ ગ્રંથ છે આત્મકલ્યાણ આપનારો છે, ભગવત કૃપા આપનારો છે. આ ગ્રંથમાંથી બહુ બધું શીખવા જેવું છે, બહુ બધો લાભ થાય છે. વિદ્યા પ્રાપ્તિની ઈચ્છાવાળાને વિદ્યા મળે છે, ધન પ્રાપ્તિની ઈચ્છાવાળાને ધન મળે છે, આરોગ્ય પ્રાપ્તિની ઈચ્છાવાળાને આરોગ્ય મળે છે. એવી બધી આ કથાઓ છે ભાઈ. એટલે સાવધાન થઈને સાંભળવી. અત્યાર સુધી આપણે પાંડવોની કથાઓ સાંભળી. વિદુરજી પાંડવો બધા સ્વર્ગારોહણ તરફ નીકળી ગયા એની કથા સાંભળી. કૃષ્ણ પિતામાં એમણે દેહ ત્યાગ કર્યો એની બધી કથાઓ સાંભળી. આજે અધ્યાય 16 કથા સાંભળવાની છે. સુશ્રી મહારાજ કે છે, કેશવનક, પરીક્ષિત રાજાનો જન્મ થયો અને નામકરણ સંસ્કાર થયા. એ બધા અને એ વખતે વિદ્વાનોએ જે ગુણો કીધા હતા, પરીક્ષિત રાજાના ગુણો કેવા હશે, કેવા રાજા થશે, એ બધું કહ્યું હતું બ્રાહ્મણોએ. એવા પરમ ભાગવત પરીક્ષિત કૃપાચાર્ય આદિ બ્રાહ્મણોના આદેશ પ્રમાણે પૃથ્વીનું રાજ્ય કરતા હતા. કૃપાચાર્ય હતા ને એ કૌરવોના પણ આચાર્ય હતા. ત્યાર પછી પાંડવોના પણ આચાર્ય થયા. હવે પરીક્ષિત રાજાના 3 પેઢી આચાર્ય પણ કર્યું એમ. અને એ કૃપાચાર્યના આદેશ પ્રમાણે પરીક્ષિત રાજા બધું રાજ્ય સંભાળતા હતા. અને પોતાની મામાની એટલે કે ઉત્તરની પુત્રી ઈરાવતીને પરણ્યા હતા. અને એમાં એમને 4 પુત્રો જન્મેજય આદિ થયા હતા. કૃપાચાર્યને ગુરુ કરીને પરીક્ષિત રાજાએ ગંગાને કિનારે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા. એની વિશેષતા એ હતી કે યજ્ઞની અંદર દેવતાઓ પણ એના દર્શન કરવા પ્રત્યક્ષ આવતા હતા. બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું, બહુ રાજી કર્યા. અને ત્યાર પછી દિગ્વિજય માટે પૃથ્વી ઉપર નીકળ્યા. દિગ્વિજય કરવા માટે જ્યારે રાજા નીકળે છે ત્યારે જતા હતા એમાં પરીક્ષિત રાજાએ એક અદભુત દ્રશ્ય જોયું, આશ્ચર્યકારી ઘટના જોઈ. હતું બન્યું તો એવું,
પૃથ્વી માતા અને ધર્મ એમ ગાય અને બળદની જોડીને, ગાય અને બળદની બે જોડી, એક જોડી. કોઈ એક પુરુષ બંનેને પગથી મારતો હતો, પાટું મારતો. રાજાના વેશમાં હતો, શુદ્ર રૂપ હતો. કળયુગ એનો નિગ્રહ રાજાએ કર્યો. આમ સુતજીએ કહ્યું ત્યારે સૌનકે પૂછ્યું કે રાજા પરીક્ષિતે શા માટે કળયુગનો નિગ્રહ કર્યો? અને બળદને પાટું મારનારો જે પેલો રાજાનો વેશ ધારી રહેલો શુદ્ર એ કોણ હતો? હે મહાભાગ, જો આ કથા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના રસને ચાહનારા સંતોને સાંભળવા લાયક હોય તો આ કથા અમને કહો. અલ્પ આયુષ વાળા સત્ય સ્વરૂપ પરબ્રહ્મને પ્રાપ્ત કરવાને માટે ઈચ્છા રાખનારા અમારા માટે બીજી કોઈ મિથ્યા કથામાં સમય વિતાવવો એ બધું વ્યર્થ છે. જેવી તેવી ગામ્ય વાર્તાઓ સાંભળવી એના કરતા કે અમને ભગવાનની કથા કહો. ભગવાનની કથા સાંભળવામાં જેને રસ હોય ને એનું કલ્યાણ થાય, એનું સારું થાય, એ સુખી થાય. આપણને તો ગામ્ય કથા સાંભળવામાં જ રસ હોય, એમાં જ મજા આવે નહીં. ભગવાનની કથામાં ઊંઘ આવી જાય. એટલા માટે કથામાં સાવધાન થઈને બેસવાનું કીધું, નહીં તો ઊંઘ આવી જ જાય તરત. આપણી દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપ સામે હોવી જોઈએ, કથાના સ્વરૂપ વક્તાને સામે હોવી જોઈએ. અને કાન છે ને કથાના શ્રવણમાં. કથા સાંભળવા બેસીએ ને પગ ઉપર પગ ચડાવીને નહીં બેસવાનું, એ અપરાધ કહેવાય. પલાઠી વાળીને વ્યવસ્થિત બેસવાનું. હાથ બંને આમ વ્યવસ્થિત રાખવા. હાથ પગથી કોઈ ચેનચાળા ન કરવા. એ બધું ધ્યાન કથાનો નિયમ છે બધા. તો શૌનક પૂછે છે કે આ શુદ્ર કોણ હતો? આ બધું જે ભગવાનની કથા જો હોય એમાં તો અમને કયો, અમારે બધાને સાંભળવા જેવી હોય ને તો. અને અમે તો કે આ બ્રહ્મસત્ર કર્યું છે, સત્સંગનું આયોજન કર્યું છે, એ ભગવાનના ગુણોને સાંભળવા માટે કહ્યું. અને એટલા માટે મૃત્યુ દેવતાને પણ એ કથામાં બોલાવેલા, આમંત્રણ આપ્યું હતું કે તમે પણ પધારો. મૃત્યુ છે ને સૌથી શક્તિશાળી. આ ઋષિ મુનિઓ એ મૃત્યુને પણ આ કથામાં બોલાવેલા ને એ પણ બેઠા હતા. જેના કારણે મનુષ્ય લોકમાં મનુષ્યો ભગવાનની લીલારૂપી અમૃત જેવા વચનોનું પાન કરે. મંદ બુદ્ધિ અને થોડા આયુષ્ય વાળા મંદ મનુષ્યનું આયુષ, આપણા બધાની વાત કરે. આપણે કેવા છીએ? મંદ બુદ્ધિ, ઓછી બુદ્ધિ. આપણામાં ક્યાં બહુ દેવતાઓ જેવી બુદ્ધિ હોય. અને આપણું આયુષ્ય જે છે કેવી રીતે છે? રાત્રે નિદ્રામાં અને દિવસે વ્યર્થ કામ કરવામાં, રમવામાં, બકવાસ કરવામાં, આડીઓળી ગામ ગપોટા મારવામાં. આમાં આપણું મનુષ્ય જન્મ છે ને નિષ્ફળ જાય છે. સંસાર વ્યવહારમાં બધે આવી રીતે મનુષ્યનું જન્મ જે નિષ્ફળ જાય છે. ત્યારે સુતજીએ કહ્યું કે હસ્તિનાપુરમાં રહેતા યુદ્ધ પ્રવીણ પરીક્ષિત રાજાએ સાંભળ્યું હતું કે આપણા રાજ્યની અંદર કળયુગનો પ્રવેશ થયો. એવું ઘણી વાર એને લોકો દ્વારા સાંભળેલું કે મારા રાજ્યમાં કળયુગ પેટો છે. એટલા માટે એનો નિગ્રહ કરવા માટે પરીક્ષિત રાજા હાથમાં ધનુષ્ય લઈ શ્યામ ઘોડા જોડેલા સિંહના ધ્વજવાળા રથમાં બેસી સેના સહિત દિગ્વિજય માટે નીકળ્યા છે, કળયુગને વશ કરવા. રસ્તામાં જતા એમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત વર્ષ, ઉત્તર કુરુ, કિમપુરુષ આ બધા દેશોના રાજાઓને જીતી લીધા ને એમની પાસેથી કર લીધો. અને તે સ્થળે એમણે ભગવાન શ્રી કૃષ્ણના મહિમાની કથા સાંભળી. પાંડવોનું યશગાન કરતા લોકોને સાંભળ્યા.
અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી ભગવાન શ્રી કૃષ્ણએ કેવી રીતે પરીક્ષિતની રક્ષા કરી એ બધું સાંભળ્યું. યાદવો અને પાંડવો ભગવાન શ્રી કૃષ્ણની કેવી રીતે ભક્તિ કરતા એ કથા સાંભળી. ત્યારે પ્રેમથી ઉદાર બુદ્ધિના પરીક્ષિતના રાજાના નેત્ર ખુલી ગયા, ખૂબ રાજી થયા. ત્યાંના જે લોકો હતા એમને પુષ્કળ ધન આપ્યું, વસ્ત્રો આપ્યા. અને એ વખતે શ્રી કૃષ્ણએ પાંડવોને માટે કરેલું સારથીપણું, સભાસદપણું, સેવા, મિત્રતા, ભગવાન શ્રી કૃષ્ણ પોતે દૂત બનીને ગયા હતા હસ્તિનાપુર. વિરાસન પછી સાથે ચાલવું, સ્તુતિ કરવી, પ્રણામ કરવા. ભગવાન શ્રી કૃષ્ણએ સર્વ જગતને પ્રણામ કરવાનું કાર્ય, આ બધું જ કથાઓ લોકો દ્વારા પરીક્ષિત રાજાએ સાંભળી. અને એના કારણે પરીક્ષિત રાજાને ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં ભક્તિ થઈ. આવી રીતે નિરંતર પોતાના પૂર્વજોના જીવન વૃત્તાંતને અનુસરનારા પરીક્ષિત રાજાની સાથે એક અત્યંત આશ્ચર્યકારી ઘટના બની. સુતજી કહે છે કે તમે મારી પાસેથી સાંભળો શું થયું. આશ્ચર્યકારી ઘટના શું બની એ સાંભળો. એક કે વાછરડા વગરની ગાયને એમણે જોઈ, રડતી હતી ગાય. એ ગાયના રૂપમાં રહેલી દેવી પૃથ્વી માતા હતી, નિસ્તેજ થઈ ગયેલી. અને એક બળદ હતો, એ બળદને ફક્ત એક જ પગ હતો, એક પગથી ચાલતો હતો. એવો બળદ અને ગાય બેને જોયા. અને એ જે બળદ હતો ને એ ધર્મ હતો, ધર્મદેવ. અને એ ધર્મએ પૃથ્વી માતાને કહ્યું કે ભદ્રે તમારું આરોગ્ય સારું છે ને, હવે ગાય રૂપી માતા પૃથ્વી અને ધર્મ રૂપે રહેલા, બળદ રૂપે રહેલા ધર્મ, એ બંને પરસ્પર વાતો કરે છે. ધર્મ કહે છે કે તમારું આરોગ્ય સારું છે ને, તમે થોડા ઉદાસ જણાવો છો, તમારું મોઢું નિસ્તેજ છે, તમારા હૃદયમાં કોઈ પણ જાતનું મોટું દુઃખ હોય એમ દેખાય છે. હે માતા, તમે કોનો શોક કરો છો? તમારાથી દૂર રહેલા તમારા સગા સંબંધીઓનો તમને શોક છે? શું તમે એક પગ વાળા મારો શોક કરો છો? અત્યારે બધા રાજાઓ શુદ્રપ્રાય થઈ ગયા છે. ભોગરૂપ બનેલી પોતાનો તમે શોક કરો છો કે યજ્ઞનો ભાગ ખેંચાઈ ગયો હોવાથી દેવતાઓનો શોક કરો છો, દુષ્કાળથી પીડાતા લોકોનો શોક કરો છો? અથવા તો તમે જે સ્ત્રીનું રક્ષણ એનો પતિ નથી કરતો એના માટે તમે શોક કરો છો? કે માતા પિતાથી પાલન નહીં કરાનારા બાળકોનો શોક કરો છો? કે પછી બાળકો જે માતા પિતાનું પાલન નથી કરતા એનો શોક કરો છો? કે પછી તમે બ્રાહ્મણ કુળમાં હોવા છતાં, વિદ્વાન ભણેલા હોવા છતાં પાપ કર્મ કરી રહ્યા એટલા માટે સરસ્વતી માતાનો શોક કરો છો, વિદ્યાનો શોક કરો છો? શું તકલીફ શું છે તમને? તો આવું પૂછ્યું. કોઈકને આપણે સમાચાર પૂછીએ ને તો આવી રીતે પૂછાય, એ આપણને આમાંથી શીખવા મળે. વળી પાછા એમ કે છે કે અત્યારે આ દેશની અંદર કળિયુગ વ્યાપી ગયો છે અને ક્ષત્રિય જે છે અધર્મી થઈ ગયા છે, એના માટે તમે શોક કરો છો? અથવા તો આ રાષ્ટ્રની અંદર ઉપદ્રવ વધી ગયો છે, ભોજન, પાન અને સ્ત્રી ગમનમાં તત્પર રહેનારા જે જીવ છે, લોકો છે, એનો તમે શોક કરો છો? તકલીફ શું છે? હે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા, એ અંતર્ધ્યાન થઈ ગયા, પૃથ્વી છોડીને અત્યારે જતા રહ્યા છે. એમના ચરિત્રને યાદ કરીને શું તમે શોક કરી રહ્યા છો? ઉદાસ કેમ છો? તમારું શરીર પણ ક્રશ થઈ ગયું છે, માનસિક પીડા તમને હોય એવું જણાઈ રહ્યું છે. એનું કારણ શું છે? આ બધું મને કહો. હે માતા પૃથ્વી,
દેવતાઓએ તમારી પૂજા કરી છે અને તમારું સૌંદર્ય તો બહુ અદ્ભુત. ગમે એવો બળવાન કાળ હોય તો પણ તમારું સ્વરૂપ ને તમારું પરાક્રમ દેવતાઓએ પૂજા કરેલું અદ્ભુત છે. એ શું આજે બધું ખેંચાઈ ગયું છે? આમ બધા આટલા બધા પ્રશ્ન કર્યા, કેટલા બધા પ્રશ્નો કર્યા ધર્મએ. ત્યારે માતા પૃથ્વી કહે છે કે ધર્મ, મારી પીડાનું મૂળ તો તમે જાણો છો. જે ભગવાન શ્રી કૃષ્ણ તમને સત્ય, શૌચ, દયા અને તપરૂપ 4 પગવાળા કર્યા હતા. ધર્મના 4 ચરણ છે. કયા કયા ખબર છે? સત્ય એક, બીજો શૌચ, ત્રીજો દયા અને ચોથું તપ. આ 4 ધર્મના ચરણ. એમાં એક ચરણ અત્યારે કળિયુગમાં હતું. આ પરીક્ષિત રાજાએ જ્યારે જોયું ત્યારે કયું હતું ખબર છે? દયા તો હતી નહીં માનવોમાં. શૌચ એટલે સદાચાર, અને તપ એ તો કોઈ કરતું નહોતું. સત્યમાં એક પગ હતો, એક પગે ઉભા હતા. ધર્મ એક પગે રહેલો, સત્યના પગે. આજે તો સત્ય ગયું છે. લોકો વાતે વાતે ખોટું બોલતા થઈ ગયા છે. અને ખોટું બોલવાનું સૌથી મોટામાં મોટું સાધન કયું ખબર? ખોટું બોલવાનું સાધન તમને ખબર બધા? હે, કયું સાધન છે? ખ્યાલ છે કોઈને? મોબાઈલ. મોબાઈલ છે ને સૌથી ખોટું બોલવા મોટામાં મોટું સાધન હોય ને તો મોબાઈલ. 2 જણા હતા મિત્રો, એમાં એક મિત્રએ ફોન કર્યો અને પેલા ફોન ઉપાડ્યો. હલો, અલ્યા ભાઈ તું ક્યાં છો? તો કે હું યુરોપની ટૂરે છું. ફોન કરનારો મિત્ર કે છે તારો અવાજ મને સંભળાય છે, હું તારા ઘરની બહાર જ ઉભો છું. પેલો ઘરમાં રહેલો વાતો કરતો હતો, હું યુરોપની ટૂરે છું. આટલું બધું ખોટું બોલવાનું સાધન થઈ ગયું છે મોબાઈલ. આપણે ફોન કરીને અમુક જણાને કે ભાઈ કેટલા વાગે આવો? તો હમણાં 5 મિનિટમાં આવ્યો. એની 5 મિનિટ 5 કલાકે પૂરી થાય. એવું ખોટું બોલવાનું સાધન, સૌથી ખોટું બોલવાનું સાધન હોય તો એની મોબાઈલ છે. એટલે સત્ય નથી. શૌચ એટલે શું? શૌચ 2 પ્રકારનું છે, આભ્યંતર ને બાહ્ય. બાહ્ય એટલે શરીર શુદ્ધિ. એકી કરવા જઈએ ત્યારે પણ હાથ ધોવા પડે. ટોયલેટ જઈએ, બેકી કરવા જઈએ ત્યારે નાહવું પડે, સ્નાન કરવું પડે, સાબુથી 7 વાર હાથ ધોવા પડે. આ બાહ્ય શુદ્ધિ કહેવાય, શરીર શુદ્ધિ. આભ્યંતર શુદ્ધિ એટલે મનની શુદ્ધિ. મનની શુદ્ધિ કેવી રીતે? ખોટું ના બોલવું, ગાળો ના બોલવી, કોઈના દુર્ગુણો ગાવા નહીં, કોઈની નિંદા ના કરવી, એકબીજાની ખટપટ કોઈને કરવી નહીં, કોઈનું ખરાબ વિચારવું નહીં. આ બધી મનની શુદ્ધિ છે. સારા વિચારો કરવા, બધાના ગુણ જ લેવા, કોઈના અવગુણ લેવા નહીં. આ મનની શુદ્ધિ છે અને શૌચ કહેવાય. પછી દયા, બધાના ઉપર દયા રાખવી, પ્રાણી માત્રને માટે. વગર કારણે નાના નાના જીવડાઓને મારવા નહીં. માખ મચ્છર હોય, કીડી મકોડા હોય, બીજા જીવ જંતુ હોય, આપણને કઈ ઉપદ્રવ ના કરતા હોય તો ન મારવા, એનાથી દૂર થઈ જવું આપણે. પણ હાલ્યા જતા ઘણા મકોડા મારવાની ટેવ હોય. હાલ્યો જતો હોય ને તો બૂટનું ઠેબુમાં જ મકોડાને પતાવી દે. તો એ તમારી રાહ જોઈને ઉભા રહેવો કે તું મરીને આવ્યો, તારો વારો છે, હું તને આવી રીતે જ મારવાનો છું. વગર વાંકે આપણે કોઈકને પરેશાન કરીએ ને એનું પાપ બહુ લાગે અને બહુ દુઃખ ભોગવવું પડે છે. માટે દયા રાખવી. અને તપ એટલે શું? સવારમાં તમે પૂજા કરવા જાઓ ને, ભગવાનની પૂજા કરવા જાઓ ત્યારે મનને ભગવાનમાં જોડવું એ સૌથી મોટામાં મોટું તપ છે. મન વશ કરવું ને, અને ભણવું ને એ તપ છે. તમે બધા અભ્યાસ કરી રહ્યા છો, ધ્યાન દઈને ભણતા હોય તો એ મોટું તપ છે. તમે પણ તપસ્વી છો, બધા તપ કરી રહ્યા છો.
ભણી રહ્યા હતો ને એ બધા તપસ્વી. એટલે કે છે આ તમારા જે 4 ચરણ હતા એમાંથી હવે એક જ તમારી પાસે છે, એનું મને દુઃખ છે. પૃથ્વી માતા એમ કે સત્ય, શૌચ, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સમાન સ્વભાવ, સહનશીલતા, વિષયમાં વૈરાગ્ય, શ્રુત, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા તેમજ તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સામર્થ્ય, ઓજ, બળ, ભગ, ગાંભીર્ય, સ્થિરતા અને આસ્તિકતા, કીર્તિ, માન અને ગર્વનો અભાવ. આ 39 ગુણો છે ને એ આપણે શીખવા જેવા છે. આમાંથી જેટલા શીખાય ને એટલું સારું, તો આપણું જીવન સારું બને. જીવનમાં લોકોએ ઈચ્છવા યોગ્ય 39 ગુણો જેમાં હોય એના ઉપર ભગવાન રાજી થાય છે. આ ભગવાનમાં અને મોટા મોટા સંતોમાં, સત્પુરુષોમાં આ બધા ગુણો હોય છે. આ બધા ગુણો જે છે ને કળિયુગમાં લુપ્ત પ્રાય થઈ ગયા છે. પૃથ્વી માતા કે છે મને એનો શોખ છે. પછી બીજું શું, પોતાનો દેવોત્તમ ધર્મ એવા તમારો અને દેવ, ઋષિ, પિતૃઓ, સાધુઓ, વર્ણાશ્રમો એનો પણ મને શોખ છે. આ કળિયુગની અંદર આ બધું નષ્ટ થયું. બ્રહ્માદિક દેવતાઓ જેના રાજીપાની ઈચ્છાથી ભગવાનનું રાજી કરવા માટે બહુ લાંબા સમય સુધી તપ કરતા હોય છે. લક્ષ્મીજીને રાજી કરવા માટે બહુ મોટું તપ કરતા હોય છે. લક્ષ્મીજી જે છે એ કમળ વનનો ત્યાગ કરીને ભગવાનની સેવા કરે છે, ચરણની સેવા કરે છે. એ ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે કે પૃથ્વીનો ત્યાગ કરીને, મારો ત્યાગ કરીને જતા રહ્યા છે, એનો મને શોખ છે. એમ પૃથ્વી માતા ધર્મને કહે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે પૃથ્વી ઉપર હતા સ્વતંત્રપણે આવ્યા હતા અને અસુર રાજાઓનો સેંકડો અક્ષૌણી સેનાનો એમણે ભાર મારી નાખ્યા, નાશ કર્યો અને પૃથ્વીનો ભાર ઉતાર્યો. તેમજ ધર્મનો સ્થાપના કરી. એ ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણના સ્પર્શથી મારા રોમે રોમ ઉભા થઈ જતા હતા. એ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમના વિરહથી હું દુઃખી છું. આમ પરસ્પર બંને જણા સંવાદ કરતા હતા. કોણ કોણ સંવાદ કરતા હતા? ગાય અને બળદ. ગાય કોણ હતી? પૃથ્વી માતા હતી ને બળદ ધર્મ હતા. બંને આવી રીતે વાતો કરે. સૂતજી કહે છે કે આવી રીતે બંને વાતો કરી રહ્યા છે. એમાં પરીક્ષિત રાજા છે સરસ્વતી નદીને કિનારે આ બંનેની પાસે આવે અને આને શુદ્ર રાજાને પોતાના હાથમાં દંડો લઈને બળદને મારતા જોયો. બળદ સફેદ રંગનો હતો, ભય પામેલો હતો અને જ્યારે કોઈ પણ પશુ પાછળ આપણે પડીએ ને મારવા માટે અને ચારે બાજુથી ઘેરાઈ જાય અને હવે એને અત્યંત ડર લાગે ને ત્યાં ધ્રુજવા માંડે. કૂતરાની પાછળ પડો અને કૂતરું નીકળી કેમ ન હોય ને તો એકી બેકી કરતું જાય. વાંદરા પાછળ પડો, તમે વાંદરું અહીં ઘૂસી ગયું હોય ને પાછળ પડો, દંડો લઈને વાહે થાવ ને પછી એ ચારે બાજુ બગાડતું જાય. એમ જ્યારે આ કળિયુગ બળદને મારતો હતો ને ત્યારે એની એવી દશા. એકી બેકી કરતો બળદ હતો, ધ્રુજતો હતો, જેના 3 પગ ભાંગી ગયા છે, એક પગ ઉપર ઉભો છે અને શુદ્ર જેનું તાડન કરે છે એવા બળદને પરીક્ષિત રાજાએ જોયો. ગાયનું દૂધ અને ઘી યજ્ઞમાં ઉપયોગી હોય છે. હવે એ ગાયને પેલો શુદ્ર ડાબે પગેથી મારી રહ્યો હતો. અત્યંત દીન, જેના મુખ ઉપર આંસુ વહે છે એવી દુબળીને ગાયને પણ જોઈ.
પરીક્ષિત રાજા જે છે એ કેવા હતા? પરીક્ષિત રાજાનો બધો જ સામાન સોનાનો હતો. એનો રથ પણ સોનાનો. ધનુષ્યને સજ્જ કરીને ઉભેલા પેલા કળયુગને જોયો ને એટલે પરીક્ષિત રાજાએ ધનુષ તૈયાર કર્યું. ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને ગંભીર વાણીથી પૂછ્યું, કોણ છે તું? બળવાન થઈને દુર્બળને મારે છે. દેખાય છે તો રાજા જેવો, પણ નટ છો તું. શુદ્ર કર્મ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુન આ પૃથ્વી પરથી ગયા એટલા માટે યમરાજ જેવો થઈને ગાય અને બળદને પીડે છે. તારો વધ કરીશ. પરીક્ષિત રાજાએ આવું કહ્યું. અને પછી બળદને પૂછે છે કે તમને એક જ પગ છે, બળદના રૂપમાં તમે રહેલા છો, શું તમે કોઈ દેવતા છો? આ ભૂમિ છે કૌરવોની ભુજાઓથી સુરક્ષિત. ભૂતળ ઉપર તમારા સિવાય કોઈ પણ પ્રાણીના આંસુ આ પૃથ્વી ઉપર પડતા નથી. હે વૃક્ષ, શોક ન કરશો. હવે હું તમારું રક્ષણ કરનારો આવી ગયો છું. આ શુદ્રથી રક્ષણ કરીશ. સ્થળનો શાસન કરનારો છું, માટે તમારું મંગળ થાવો. એવી રીતે આશ્વાસન આપ્યું અને ગાયને કહે છે તમે પણ રડશો નહીં, તમારામાં પણ સુખ થશે. કારણ કે દુઃખી જનોના દુઃખને ટાળવું એ જ રાજાનો ધર્મ છે. માટે આ ભૂતદ્રોહી દુર્જન શુદ્રનો હું વધ કરીશ. એ ચતુષ્પાદ વૃષભ તમારા 3 પગને કોને ભાંગી નાખ્યા? એ મને કહો. તમારા 3 પગ ભાંગી કોને નાખ્યા? મારા રાજ્યમાં તમે દુઃખી ના થશો. હે વૃષ, નિર્દોષ સદગુણ સંપન્ન એવા તમારું મંગળ થાવો. પાંડવોની કીર્તિને દૂષિત કરનારો અને તમારા પગને ભાંગી નાખનારો આ પુરુષ કોણ હતો? એ તમે મને કહો. પરીક્ષિત રાજાએ ધર્મદેવને આવું કહ્યું. ત્યારે ધર્મદેવ કહે છે કે પાંડુ વંશમાં જન્મેલા તમારા જેવા દુઃખી પ્રાણીઓને અભયદાન આપવું એ તમારો ધર્મ છે, એ તમે કરી રહ્યા છો. એ પુરુષ શ્રેષ્ઠ, જે પુરુષથી અમારા દુઃખો થયા હોય એવા પુરુષને હું ઓળખતો નથી. ધર્મદેવે શું કહ્યું કે આજે અમને મારે છે, અમને દુઃખી કરે છે, એ કોણ છે મને ખબર નથી. ના પાડી દીધી, ઓળખવાની જ ના પાડી દીધી. અમે તો બોલી ચાલી શકતા નથી. તમે બધા બોલો છો એનાથી અમને આશ્ચર્ય થાય છે. કેટલાક લોકો જે છે આ દુઃખ જે છે, સુખ અને દુઃખ એ મળે છે કોને? લોકો શું માને છે? કેટલાક લોકો એમ કે છે કે સુખ દુઃખ આપે છે, કોઈ આપતું નથી, આપણે સુખ દુઃખના નિમિત્ત છીએ એવું માને. કેટલાક લોકો એમ કે છે કે ભાગ્યને માને છે, ભાગ્યમાં હોય એવું થાય. હવે કેટલાક લોકો એમ માને છે સ્વભાવથી હવ દુઃખી થાય છે, સ્વભાવથી સુખી થાય છે. કેટલાક લોકો એમ કે છે કે આપણા કર્મો જે છે આપણને દુઃખ આપે છે. કેટલાક લોકો એમ કહે છે કે આ દુઃખ ક્યાંથી આવે છે એ કઈ એની કલ્પના કરી શકાતી નથી. હે રાજર્ષે, મારા દુઃખના જેવું કારણ હોય એને તમે તમારી બુદ્ધિથી વિચારો કે અમને દુઃખનું કારણ અમને શેનું છે, અમને કઈ ખબર નથી. આપણી બધી વાત છે હો. મારા તમારા જીવનમાં સુખ અને દુઃખ આવે છે એના કારણે આવે છે એની વાત કરે છે. સુતજી કહે છે કે શૌનક, ધર્મએ જ્યારે આવું રીતે કહ્યું ને ત્યારે પરીક્ષિત રાજા ખેદ છોડી સાવધાન થઈ અને ધર્મના અભિપ્રાયને સમજી લીધો. હવે સમજુ હતા. પરીક્ષિત રાજા તો જ્ઞાની ને સમજુ માણસ હતા. એટલે પરીક્ષિત રાજા બધું સમજી ગયા અને કહ્યું કે તમે બળદના રૂપમાં ધર્મ છો. જાણી ગયા પરીક્ષિત રાજા, કારણ કે ભગવાનના ભક્ત હતા અને ભગવાનના ભક્ત જે હોય એ સામેવાળાના વ્યક્તિને ઓળખી જાય. આ ઓળખી લેવા ને, સામેના વ્યક્તિને ઓળખી લેવા વાતચીતથી, એના જોવાથી, એના બેસવાથી ઓળખી લેવાની, એ પણ એક કળા છે, શીખવા જેવી.
આપણે કોઈકના ચહેરા સામું આમ જોવો, એની આંખો સામું તરત ખબર પડી જાય કે આ શું વિચારે, એનું મન કઈ બાજુ ભટકે છે તરત ખ્યાલ આવી જાય. એ પણ એક કળા છે. પરીક્ષિત રાજાને ખ્યાલ આવી ગયો એટલે કહ્યું તમે ધર્મ છો, તમે આ તમારા મારનારો જે માણસ છે અને તમે જાણો છો છતાં તમે મને કહેતા નથી. કારણ અધર્મ કરનારને જે પાપ થાય છે, અધર્મ કરનારો જે માણસ છે ને એને જે પાપ થાય છે એ એની સૂચના આપનારને પણ લાગે છે. આવો નિયમ છે. અથવા તો ભગવાનની માયાની ગતિ લોકોના મન અને વાણીથી અગોચર છે, એના કારણે તમે મને કહેતા નથી. હશે કઈ વાંધો નહીં, પણ એ ધર્મ તમારું તપ, શૌચ, દયા અને સત્ય આ 4 પગ તમારા છે. એમાં અધર્મના અંશરૂપ સ્મય એટલે શું? અભિમાન, સંગ અને મદ આ ત્રણેય તમારા પગ ભાંગી નાખ્યા. હવે બળદને જે કરવા ચાહે છે તેનો નિશ્ચય કરીને પરીક્ષિત રાજા કહે છે કે ધર્મ તમારો ચોથો પગ છે ને એ સત્ય છે, અને અત્યારે તમારો એક સત્ય નામનો પગ છે. એ પણ આ કળિયુગ છે ને ભાંગી નાખવા માટે તૈયાર થયો છે, અને આપણે બધા ભેગા થઈને તો ભાંગી જ નાખ્યો. મોબાઈલે તો હાવ ભાંગી નાખ્યો. અસત્ય બોલવું એ મોબાઈલનું પહેલું લક્ષણ છે. અને ઘણી વાર પાછું બોલવું પડતું હોય લોકોને, ધંધો કરનારા હોય એને, એમ નામ ચાલતું ના હોય, પણ પ્રયોજન વગર ખોટું ઓછું બોલાય એમ કરવું. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને આ ભૂમિનો ભાર ઉતાર્યો એટલે સુંદર શોભાયુક્ત તેમના ચરણ કમળના યોગથી આ પૃથ્વી મંગળમય બની હતી. હમણાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વીનો ત્યાગ કર્યો છે, પણ સદગુણવાળી આ પૃથ્વી હમણાં ભગવાને ત્યાગ કર્યો એટલે પોતાનું દુર્ભાગ્ય હોય એમ માની આંખમાં આંસુ લાવીને શોક કરે છે, અને ફરીવાર અબ્રહ્મણ્ય એવા રાજાનો વેશ ધારીને શુદ્રો મને ભોગવશે એવી ચિંતા કરે છે. પૃથ્વી માતા દુઃખી થઈ જાય છે. જે પાપ કરે ને એનાથી એનો ભાર લાગે. પૃથ્વી માતાને બીજા કોઈનો ભાર લાગતો નથી, પાપી માણસોનો ભાર પૃથ્વી માતાને લાગે. એટલે આપણે પૃથ્વીને ભારરૂપ થવું કે નહીં થવું? નહીં થવું. એટલે પાપ ન કરવા, નહીં તો પૃથ્વી માતા આપણાથી કંટાળી જાય. પછી આપણું શું થાય? બહુ ખરાબ થાય. પરીક્ષિત રાજા બોલ્યા છે કે મારી સામે હાથ જોડીને ઉભા રહેલા કળિયુગને કહે છે કે તને મારો ભય નથી? કારણ કે હે કળી, હવે તારે મારા રાજ્યમાં ક્યાંય રહેવાનું નથી, કારણ કે તું અધર્મનો બંધુ છો, અધર્મનો ભાઈ છો. તું મારા રાજ્યમાં તારે રહેવાનો જ ભાગ હતી. હવે રાજાના રૂપમાં તું રહ્યો છે. લોભ, અસત્ય, ચોરી, દુર્જનતા આ બધા તારા ગુણ છે. પાપ, દારિદ્ર્ય, રાગ, દ્વેષ આ બધા અધર્મના સમુદાય સાથે તું રહ્યો છે. એ અધર્મ બંધુ એટલે શું? અધર્મના ભાઈ. પેલા લોકો કોઈકને ગાળો દે ને તો એ ભૂંડા બોલી ગાળો ન દેતા, સંભળાય નહીં એવી. અત્યારે તો ગાળો બોલે ને તો સંભળાય નહીં એવી ગાળો દે. હવે આને અધર્મનો ભય કીધો, એ કેવો મોટો શબ્દ કીધો કેવાય, અધર્મનો ભાઈ. પાપ કોઈ કરતો હોય ને તો પાપી, દુષ્ટ ને એવું બધું અધર્મનો ભાઈ કેવો, એટલે કોઈ ખરાબ ન લાગે. આ તો ભાઈ કીધો, પણ કોનો ભાઈ કીધો? અધર્મનો કીધો. એને કહે છે હે અધર્મ બંધુ, માટે ધર્મ અને સત્યથી જ્યાં વર્તવું જોઈએ એવા ધર્માવ્રતના ક્ષેત્રમાં તારે રહેવાનું નથી. અમારા રાજ્યમાં જે દેશમાં યજ્ઞ થતા હોય, વિદ્વાન પુરુષો રહેતા હોય, પરમાત્માની આરાધના કરતા હોય, ત્યાં તારે રહેવાનું નથી. આ બ્રહ્માવર્ત દેશમાં જેનું સ્વરૂપ પૂજવા લાયક છે, યજ્ઞ વડે જે ભગવાનની આરાધના થાય છે, આ વાયુની અંદર અને બહાર જે ભગવાન શ્રી હરિ રહ્યા છે, યજ્ઞ કરનારા મનુષ્યોને ઈચ્છિત પદાર્થો અને મોક્ષનું સુખ આપે છે, એવું ક્યાંય તારે રહેવાનું નથી. સુતજી કહે છે પરીક્ષિત રાજાએ આ રીતે જયારે આદેશ આપ્યો ને ત્યારે ધ્રુજી રહેલો કળિયુગ
દોડીને પરીક્ષિત રાજાના પગમાં પડ્યો. હું તમારા શરણે છું, મને મારશો નહીં. પરીક્ષિત રાજાના ચરણમાં પડે ને ત્યારે શરણાગત કોઈ આવે અને એમ કે હું તમારા શરણે છું, મારું રક્ષણ કરો, એટલે રાજા ધર્મ વાળો રાજા હોય ને એને મારે નહીં, આશરો આપે. કળિયુગ કે છે, હે સાર્વભૌમ રાજા, તમારી આજ્ઞાથી જ્યાં ક્યાંય પણ રહીશ ને ત્યાં ત્યાં ધનુષ હાથમાં રહેલા હું તમને જોઈશ, માટે મને મારશો નહીં. હે ધર્મધારીઓમાં શ્રેષ્ઠ, તમે મને રહેવાનું સ્થાન બતાવો, મારે રહેવાનું ક્યાં? તમે કહો હું ક્યાં રહું, તમે ના પાડો છો ક્યાંય નહીં રહેવાનું, તો મારે રહેવું ક્યાં એ બતાવો, ક્યાંક તો જગ્યા જો છે ને. તો સાંભળજો, કળિયુગને રહેવાનું ક્યાં બતાવે. કળિયુગ કે છે તમે જ્યાં આજ્ઞા કરશો ને ત્યાં જ હું રહીશ, પણ મારે રહેવાનું ક્યાં? સુતજી કહે છે એ વખતે કળિયુગે આ રીતે પ્રાર્થના કરીને ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું તારે ક્યાં રહેવાનું? કળિયુગ ક્યાં ક્યાં રહેલો સાંભળો. પરીક્ષિત કે છે કે એક તો જુગાર રમાતો હોય ને ત્યાં તારે રહેવાનું. બીજું મદ્યપાન એટલે દારૂ પીતા હોય લોકો, ત્યાં તારે રહેવાનું. ત્રીજી વસ્તુ પરસ્ત્રી સંગ થતો હોય ત્યાં રહેવાનું, વેશ્યાવાળામાં. ચોથું પ્રાણીની હિંસા કરનારા હોય, હિંસા જ્યાં થતી હોય પશુઓની ત્યાં રહેજે. આ 4 સ્થાન આપ્યા. કારણ કે આ 4 સ્થાનની અંદર શું રહ્યું છે? અધર્મ. જુગારમાં ક્યાંય ધર્મ હોય ખરો? દારૂ પીનારામાં ધર્મ હોય, પરસ્ત્રી સંગમાં ધર્મ હોય, પ્રાણીઓની હિંસામાં ધર્મ હોય. આ અધર્મના સ્થાન છે ત્યાં તાર રહેવાનું. ત્યારે વળી પાછો પેલો કળિયુગ 2 હાથ જોડીને કહે છે કે ભાઈ આટલામાં તો મને કેમ આ 4 સ્થાનમાં આટલા મારું ના ચાલે, કંઈક બીજું આપો ને થોડું, હજી 1-2 સ્થાન આપો ને. ત્યારે કે સારું જા સોનામ રહેજે. સોનામાં વાસ આપ્યો. ક્યાં આપ્યો? સોનામ રહેવાનું તારે. તો વળી પાછો કળિયુગ 2 હાથ જોડીને બોલ્યો કે રાજા તમે તો ઉદાર છો. વખાણ કરવા માંડ્યો પરીક્ષિત રાજાના. હજી 1-2 સ્થાન આપો ને. ત્યારે પરીક્ષિત રાજા કે છે અસત્ય કોઈ બોલતા હોય ત્યાં તાર રહેવાનું, મદ કરતા હોય, અભિમાન ગર્વ કરતા હોય ત્યાં રહેવાનું, કામ વધુ ગુણ, અને 5મું વેર. બીજા 5 સ્થાન આપ્યા, આમાં રહેજે. ત્યારે કળિયુગ 2 હાથ જોડી રાજાની આજ્ઞા લઈ અને આ બધા સ્થાનમાં રહ્યો. માટે પોતાનું કલ્યાણ ઈચ્છનારા જે લોકો છે એમણે ક્યારેય જુગાર રમવો કે નહીં રમવો? હે? જુગાર રમવો નહીં. પછી દારૂ પીવાય નહીં, સ્ત્રીનો સંગ થાય, પ્રાણીની હિંસા કરાય, પછી અસત્ય બોલાય. એ તો બોલવાના જ છો, વાતે વાતે ખોટું બોલવાના છો. અસત્યમાં કળિયુગ રહેલો છે, માટે સાવધાન રહેજો. આવી રીતે આટલા સ્થાનની અંદર એને સ્થાન આપ્યું છે. પછી પરીક્ષિતે બળદના રૂપમાં રહેલા, ધર્મના ભાંગી ગયેલા તપ, શૌચ અને દયારૂપ 3 પગ સારા કરી દીધા. આજો કરી દીધા, પણ ત્યારે 4 પગ રેડી કરી દીધા પરીક્ષિત રાજાએ. પછી એ જ રીતે ગાયના રૂપમાં રહેલી પૃથ્વીને પણ સાંત્વના આપી અને એને પોષણ કર્યું. અને રાજર્ષિ યુધિષ્ઠિરે આપેલા સિંહાસન ઉપર બેઠેલા તે પરીક્ષિત રાજા હસ્તિનાપુરનું શાસન કરવા લાગ્યા. ઘણા લાંબા સમય સુધી એમણે શાસન કર્યું. એમ 17મો અધ્યાય સમાપ્ત થયો. 18મા અધ્યાયમાં સુધી કહે છે કે રાજા પરીક્ષિત અશ્વત્થામાના અસ્ત્રથી માતાના ઉદરમાં પરીક્ષિત રાજા બળ્યા નહોતા. એવા અદભુત પરાક્રમ વાળા ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહથી મૃત્યુ એ પામ્યા નથી. જે શૃંગીના શાપથી ઉત્પન્ન થયેલા ભયંકર પ્રાણઘાતક તક્ષક નાગથી પણ મોહ ન પામ્યા. દેહ અને દેહના પદાર્થમાંથી આસક્તિનો ત્યાગ કરી ભગવાન શ્રી કૃષ્ણમાં સ્થિર થયા. આ રીતે સુખદેવજીના શિષ્ય થઈ ગંગામાં પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. ભગવાનની કથા વાર્તાને સેવનારા, ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું ધ્યાન કરનારા એવા ભક્તોને અંતકાળે ક્યારેય પણ વિહવળ થતા નથી. આ પરીક્ષિત રાજા છે ને
ભગવાનના ભક્ત હતા. કોણ હતા? પરીક્ષિત રાજાને ઓળખો છો? કોના દીકરા હતા? અભિમન્યુના દીકરા હતા. અભિમન્યુ કોનો દીકરો હતો? અર્જુન. પરીક્ષિત રાજાને માતાનું નામ શું હતું? ખબર છે? માતાનું નામ શું હતું? ઉત્તરા. જ્યાં સુધી સમ્રાટ પરીક્ષિત આ ભૂમિનું શાસન કરતા હતા ત્યાં સુધી કળિયુગનો પ્રભાવ આ પૃથ્વી ઉપર ફેલાયો નહોતો. એવા હતા. જે દિવસે અને જે ક્ષણે શ્રી કૃષ્ણ ભગવાને આ ભૂમિ છોડી હતી એ જ દિવસે અને એ જ ક્ષણે અધર્મને ઉત્પન્ન કરનારો કળિયુગ આ જગતની અંદર પ્રવેશી ચૂક્યો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા ગયા એવો કળિયુગ તરત જ આ પૃથ્વી પર હાજર થઈ ગયો હતો. એ જ દિવસે અને એ જ ક્ષણે. સમ્રાટ પરીક્ષિત જીવ્યા ને ત્યાં સુધી સારું સારું બધેથી સ્વીકારી લેતા હતા. સાર સારનું ગ્રહણ કરતા હતા. એટલે આપણે શું શીખવાનું છે આમાંથી? બધી જગ્યાએથી સારું સારું લઈ લેવાનું. તમે બાળ મિત્રો આટલા બધા સાથે રહો છો તો બધા વિદ્યાર્થીઓમાં જે સારા ગુણ હોય ને એ લઈ લેતા શીખો ને તો તમારામાં સારા ગુણો આવે. પરીક્ષિત રાજા પાસેથી આ શીખવાનું છે. કળિયુગનો પણ એમણે દ્વેષ નહોતો કર્યો. કળિયુગ પાપી હતો, અધર્મી હતો, છતાં પણ એણે એમાંથી પણ ગુણ લીધો. કળિયુગમાંથી શું ગુણ લીધો ખબર છે? કલેર દોષ નિધે રાજન નસ્તિ એકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તિ સંગ પરમ વજે. કળિયુગમાં તો ઘણા બધા દોષ છે પણ એક મોટામાં મોટો સદગુણ છે. કયો સદગુણ છે ખબર છે તમને? ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવાથી આત્મા કલ્યાણ થાય. માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ, ધૂન બોલો, કીર્તન બોલો ને એટલાથી જ ને આત્માનું કલ્યાણ થાય. મોટામાં મોટો ગુણ કળિયુગનો છે. એટલે માટે ભગવાનનું નામ સ્મરણ, કીર્તન આ બધું કર્યા કરવું. કળિયુગની અંદર બીજું એક મોટું સારું વસ્તુ છે ખબર? કળિયુગની અંદર આપણે પુણ્ય કર્મ કરીએ ને એનું ફળ તત્કાળ મળે છે અને પાપ કર્મ કરીએ ને એનું તત્કાળ ફળ નથી મળતું. એ જમા થાય આપણા સંચિતમાં. પુણ્ય કર્મનું ફળ જલ્દી થાય, પાપ કર્મનું ફળ એ જલ્દી નથી થતું. આ એક મોટો બીજો ગુણ છે કળિયુગનો. બાળકની માફક અજ્ઞાની મનુષ્યની સાથે સુરવીરતા કરનારા ધીર પુરુષની આગળ ડરતા એવા કળિયુગથી શું થાય? પરીક્ષિત રાજા જેવા રાજા હોય તો કળિયુગથી કાંઈ ના થાય. જે લોકો ધર્મ પાળતા હોય એની પાસે કળિયુગનું કાંઈ ના ચાલે. જે બકરા હોય, બકરા ઉપર વરુની જેમ જે કળિયુગ અસાવધાન ઉપર જ પ્રભાવ કરે છે. બકરા જેવો માણસ હોય ને એના ઉપર કળિયુગ પ્રભાવ કરે. પણ સાવધાન જે માણસ હોય એના ઉપર કળિયુગનો પ્રભાવ નથી ચાલતો. સાવધાન રહેવું. સાવધાન રહેવું એટલે કેવી રીતે સાવધાન રહેવાનું? આમ તત્તર બેસવાનું, ગોઠણ ઉપર હાથ રાખવાનું, એવી રીતે સાવધાન રહેવું. એટલે પાપ કર્મ કરવામાં સાવધાન રહેવું. પાપ કર્મ ન કરવા, ખોટું બોલવું નહીં, પૂજા વ્યવસ્થિત કરવી, માતા પિતાની સેવા કરવી, મંદિરમાં સેવા કરવી, આ બધું કરવું ને એને કહેવાય સાવધાન. પુણ્ય કર્મ કરવું અને પાપ કર્મથી બચવું એને કહેવાય સાવધાની. એટલે સાવધાની રાખવી. સૌનક કહે છે કે સૌમ્ય તમે અનંત વર્ષ સુધી જીવો, કારણ કે તમે તો ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર યશને કહો છો. આ બધા વખાણ કર્યા છે અને પછી સુતજીને કહે છે કે આ બધી ભગવાનની કથા વાર્તા આ બધી અમને કહો, તમે તો બહુ સારા છો. ત્યારે સુતજી કહે છે કે અમે તો વર્ણશંકર. સુતજી આ કથાના કહેનારા કોણ છે? સુતજી છે. અને કહે છે કે અમે તમારા જેવા ભગવાનના ભક્તો, સંતો, એમની સાથે અમને બોલવા ચાલવાનો સંબંધ છે. અમારા બહુ મોટા ભાગ્ય છે, કારણ કે અમારો જન્મ તો નીચા કુળમાં થયેલો છે, છતાં પણ ભગવાનના ભક્તોના સંગથી અમે આટલા મોટા થયા છીએ. તમે અમને ઊંચા આસને બેસાડીને અમારા મુખેથી કથા સાંભળો છો. આ ભગવાનના સંબંધનો પ્રતાપ છે. વિચાર કરો, ભગવાનનો સંબંધ જેને થાય ને એ નીચા કુળમાં હોય ને તો એ પણ એનો સારો એવો વિકાસ થઈ જાય, ઊંચો થઈ જાય માણસ. એવા ભગવાનના કથા કીર્તનનો બહુ મોટો પ્રભાવ છે. આ બધી વાત થઈ છે. પછી સુતજી કહે છે કે એક દિવસ રાજા પરીક્ષિત છે ને શિકાર કરવા નીકળેલા. હાથમાં ધનુષ હતું, બાણ લઈને વનમાં ગયા છે.
હરણોની પાછળ દોડતા દોડતા થાકી ગયા. બપોરનો સમય થયો. ભૂખ્યા થયા, તરસ્યા થયા. ક્યાંય જળાશય દેખાયું નહીં. પરીક્ષિત રાજા એક આશ્રમમાં પહોંચ્યા, જ્યાં આંખો બંધ કરીને ધ્યાન અવસ્થામાં શમીક ઋષિ બેઠા હતા. એ શમીક ઋષિના આશ્રમમાં પરીક્ષિત રાજા પહોંચ્યા. ત્યારે શમીક ઋષિ ધ્યાન મુદ્રામાં હતા. આંખો બંધ કરી ધ્યાનમાં બેઠા હતા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાને પાર થઈને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયેલા. બહાર શું થઈ રહ્યું છે એમને કાંઈ ખબર નહોતી. એ વખતે પરીક્ષિત રાજા આવ્યા છે અને ત્યાં જઈને જળ માંગ્યું કે મને કોઈ જળ આપો. પણ એટલામાં કોઈ હતું નહીં. પેલા ઋષિ તો ધ્યાનમાં બેઠા હતા, એટલા માટે એનો આદર સત્કાર કર્યો નહીં. અને પરીક્ષિત રાજાના માથા ઉપર સોનાનો મુગટ હતો. શું હતું? અને સોનામાં કોણ નિવાસ કરીને રહે? કળિયુગ. એટલે કળિયુગે પોતાનો પ્રભાવ દેખાડ્યો અને રાજાને અભિમાન આવ્યું, માન આવ્યું. એને એમ થયું કે આ ઋષિએ મારું અપમાન કર્યું. ખીજાઈ ગયા, કારણ કે ભૂખ અને તરસથી વ્યાકુલ હતા. માથા ઉપર સોનાનો મુગટ હતો, ગરમી બહુ હતી, એટલે એને ભાન રહ્યું નહીં. કળિયુગે પ્રવેશ કરી નાખ્યો મગજમાં. એટલે પોતાનું ધનુષ્ય હતું એ લઈને બાજુમાં ચારે બાજુ જોયું, આમ તો એક મરેલો સર્પ પડેલો બાજુમાં. ધનુષ્યથી સર્પ ઉઠાવ્યો અને એમણે પેલા શમીક ઋષિ હતા એમના ગળામાં પહેરાવી દીધો. એમને એવું જાણવું હતું કે ભાઈ આપની સમાધિ સાચી છે ખોટી છે, એ જાણવા માટે થઈને આવું કરેલું રાજાએ. એમને બીજો કઈ મનમાં પેલું નહીં, પણ કે હવે થઈ ગયું આવું કળિયુગના પ્રભાવથી, અને એ જતા રહ્યા. હવે એ શમીક ઋષિનો દીકરો હતો શૃંગી, બાળકોની સાથે રમતો રમતો ત્યાં આવ્યો અને એને જોયું કે એના પિતાના ગળામાં કોઈકે મરેલો સાપ નાખ્યો છે. એટલે એ બાળપુત્ર, ઋષિનો બાળપુત્ર હતો અતિ તેજસ્વી, અને એને રાજાએ કરેલું આ કર્મ છે એમ સાંભળ્યું. એટલે તરત જ એ ખીજાઈ ગયા અને હાથમાં જળ લઈને શ્રાપ આપ્યો કે જેણે કોઈએ મારા પિતાના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો છે સર્પ, 7 દિવસમાં તક્ષક નાગ એને કરડશે અને એનું મૃત્યુ થઈ છે. આમ કહી અને શ્રાપ આપી દીધો અને જોર જોરથી રડવા લાગ્યા. ગળા ફાટ રુદન કર્યું. પુત્રને રુદન સાંભળી અને શમીક મુનિએ ધીરે રહીને આંખો ખોલી. પોતાના ખપા ઉપર રહેલો જે મરેલો સાપ હતો ધીમે રહીને નીચે ઉતાર્યો અને ફેંકી દીધો. પોતાના પુત્ર પાસે આવીને કહ્યું, હે પુત્ર, શા માટે રડે? શું દુઃખ છે તને? કોઈએ તારું અપમાન કર્યું? ત્યારે શૃંગીએ બધી વાત કહી કે આવી રીતે થયું, તમારો ગળામાં સર્પ નાખ્યો ને શાપ આપ્યો. શાપને વાત સાંભળી શમીક ઋષિએ કહ્યું કે પુત્ર, તે આ શાપ દીધો એ સારું કર્યું નથી, ખોટું થઈ ગયું, બહુ અપરાધ થઈ ગયો રાજાનો. રાજાનો અપરાધ તો નાનો એવો હતો, દંડ બહુ મોટો કરી નાખ્યો. અપક્વ બુદ્ધિના હે પુત્ર. અપક્વ નાનો છોકરો એને શું ખબર પડે? એટલે અપક્વ બુદ્ધિ કહેવાય. એની બુદ્ધિ પાકી નથી થઈ, કાચી બુદ્ધિ કહેવાય. કાચી બુદ્ધિના દીકરા રાજા કોઈ સામાન્ય નથી ભાઈ. જો રાજા ન હોય તો પ્રજા જીવે કેવી રીતે? પ્રજા સુખી ના થાય. વરુ જેવા પાપી લોકો રાજાના ડરથી વશમાં રહેતા હોય છે. રાજાનો ડર જ ના હોય. ચોર લોકો ચોરી કરવામાં લોકોને ત્રાસ આપશે, દુઃખી થઈ જશે, લોકો દુઃખી થશે. જેનો ધણી રાજા જ નાશ પામ્યો હોય એવા લોકોના ધન ચોરાઈ જવાથી જે પાપ થાય એ પાપ આપણને લાગશે. કારણ કે ચોર લોકો પરસ્પર એકબીજાને મારે છે, ક્રૂર ભાષા બોલે છે, પશુ આદિકને, સ્ત્રીઓને, ધનને લૂંટી લે છે. જગતમાં રાજા ન હોય તો પ્રજા વર્ણશંકર થાય છે, આશ્રમ દૂષિત થાય છે, વૈદિક ધર્મ નાશ પામે છે. પછી અર્થ અને કામથી લલચાયેલા મનુષ્યોમાં પણ કૂતરાને વાંદરાની જેમ વર્ણશંકરતા થઈ જાય છે.
અને આ પરીક્ષિત નામનો જે રાજા છે ને એ તો ધર્મપાલક, કીર્તિવાન, સાર્વભૌમ ભગવાન શ્રી કૃષ્ણનું એકાંતિક ભગત છે. માટે ભૂખ અને તરસ અને થાકથી દુઃખી થઈ ગયેલો હોવાને લીધે આપણે એને શાપ આપવો એ યોગ્ય નથી. પછી ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, હે સર્વના અંતર્યામી ભગવાન શ્રી નારાયણ, નિરપરાધી ભક્તજનના ઉપર આ અપક્વ બુદ્ધિના બાળકે કરેલું શાપ એવારૂપ પાપ કર્મ તમે માફ કરો. કોણ પ્રાર્થના કરે છે? શમીક ઋષિ પ્રાર્થના કરે છે. કોના માટે? પોતાના દીકરા શૃંગી ઋષિ માટે. એના માટે પ્રાર્થના કરે છે, પ્રભુ આ બાળક બુદ્ધિ અજ્ઞાની દીકરાએ, મારા દીકરાએ આ પાપ કર્મ કર્યું છે, માફ કરો એને. કારણ કે ભગવાન શ્રીના ભક્તો શક્તિશાળી હોવા છતાં પોતાના ઉપર કોઈ ખીજાઈ જાય, કોઈ છેતરી જાય, કોઈ મારે, કોઈ અપમાન કરે તો સામનો કરતા નથી, સહન કરે. ભગવાનના ભક્તો હોય સહન કરે. આ રીતે પોતાના પુત્રે કરેલા અપરાધથી દુઃખી થયેલા શમીક ઋષિ પોતાનો રાજાએ કરેલો જે અપરાધ એને પણ મનમાં ધારણ ના કર્યો. કારણ કે આ જગતમાં સજ્જનો એને કોઈ દુઃખી સુખ આપે કે કોઈ દુઃખ આપે તો પણ તે મનમાં ક્યારેય હર્ષ નથી પામતા કે પીડા નથી પામતા. સજ્જન પુરુષો હોય એનું કોઈ સન્માન કરે તો એનાથી એને કઈ બહુ આનંદ ના થાય, અને કોઈ એનું અપમાન કરે તો એનાથી એ દુઃખી નથી થતા. ત્યાર પછી સુતજી કહે છે કે રાજા પોતાના નગરમાં આવ્યા. પોતાના મહેલમાં આવી અને માથેથી પેલો સોનાનો મુગટ ઉતાર્યો. જેવો સોનાનો મુગટ ઉતાર્યો ને એની બુદ્ધિ થઈ કે આ તો બહુ ખોટું કામ થઈ ગયું. મેં તો આ શમીક ઋષિનું અપમાન કર્યું, સાપ ગળામાં નાખ્યો. આમ કહીને દુઃખી થાય છે, અરે રે હવે મારું શું થશે, મેં બહુ અપરાધ કર્યો, બહુ મોટું પાપ થઈ ગયું, આવું કામ કર્યું, મને આવી કુબુદ્ધિ કેમ થઈ, આવું મેં અપમાન કેમ કરી નાખ્યું, માટે મને આનો દંડ થવો જ જોઈએ એમ વિચાર કરે છે. એટલામાં કોઈ બ્રાહ્મણ આવ્યો અને સમાચાર આપ્યા કે તમને તો શ્રાપ થયો છે, 7 દિવસમાં તમારું મૃત્યુ થવાનું છે. વિચાર કરો, રાજાને શાપ મળ્યો ને સમાચાર મળ્યા છે કે 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે. આપણને કોઈ સમાચાર આપે કે તમારું હાથ દાડે મૃત્યુ થવાનું છે તો આપણને શું થાય? ડરી જઈએ કે નહીં? અરે બહુ ડર લાગે. મોતનો ભય તો મહાભયંકર છે. ડર લાગી જાય, પણ રાજા ડર્યા નથી. એમને એમ થયું કે મેં તો આ ઋષિનું અપમાન કર્યું, એનું ફળ મળ્યું, બહુ સારું થયું. બધું છોડી અને ગંગા નદીના કિનારે ગયા અને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. મૌન વ્રત ધારણ કરી લીધું, કોઈની સાથે બોલતા નથી. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા, તીર્થમાં જઈને પવિત્ર કરવા લાગ્યા છે. ત્યાં તીર્થોના પવિત્ર કરનારા ઋષિઓ આવ્યા છે, ઘણા બધા ઋષિઓ. એ ઋષિઓના નામ પણ આપણે સાંભળીએ ને તોય આપણે પવિત્ર થઈએ. કોણ કોણ ઋષિ હતા? અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, શરદ્વાન, હરિષ્ઠનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, સત્ય, ઇન્દ્રપ્રમદ, ઇદ્મવાહ, મેધાતિથિ, દેવલ, અર્તિસેન, ભરદ્વાજ, ગૌતમ, પીપલાદ, મૈત્રેય, ઔર્વ, કવચ, અગસ્ત્ય, વ્યાસ અને નારદ. આ સિવાય બીજા દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ, અરુણ ઇત્યાદિ આ બધા આવ્યા અને એ બધાને પ્રણામ કર્યા છે પરીક્ષિત રાજાએ. અને એમની આગળ કહ્યું છે કે હવે આવું થયું છે બધું. અને પરીક્ષિત રાજા કહે છે તમે બધા આવ્યા ને એ ભગવાનની મારા ઉપર બહુ મોટી કૃપા છે. ગંગા માતા ગંગાની પણ મારા ઉપર ખૂબ મોટી કૃપા છે કે તમે બધા મને સામે હાથ ચાલીને મને દર્શન આપ્યા છે. માટે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. હવે મૃત્યુ સુધરે એવી કંઈક મને કથા કહો, ભગવાનના લીલા ચરિત્ર સંભળાવો. આમ બધી વાતો કરે છે. એટલામાં અને અનશન વ્રત ધારણ કરીને બેસી ગયા રાજા. નહીં ખાવાનું નહીં પીવાનું. હવે જેને 7 દિવસમાં મૃત્યુ થવાના સમાચાર મળે એને ખાવા પીવાનું ભાવે ભાઈ? એમ થાય પછી આપણે સરસ મજાના પીઝા ખાવા જઈએ, હારામ હારા યુએસ પીઝા હોય એમાં જઈને પીઝા ખાઈ એવી 7 દિવસમાં મરી જવાનું છે. જેટલા ખવાય એટલા પીઝા ખાઈ લો ભાઈ. દવાખાને જવું નથી, ગમે એ થાય તો ખાઈ જ લેવું છે એમ થાય. અરે ખાવાનું ના ભાવે, બધું ભૂલાઈ જાય. એવો ડર છે મૃત્યુનો.
પણ પરીક્ષિત રાજાએ એવું કંઈ કર્યું નહીં. સીધા તીર્થ સ્થાનમાં ગંગા નદીમાં જઈને સીધું સ્નાન કર્યું. પેલા ઋષિ મુનિઓને મળ્યા અને બધાને પછી એમણે નિવેદન કર્યું. બધા ઋષિ મુનિઓ વિચાર કરે છે કે હવે કરવું શું, 7 દિવસમાં આત્મકલ્યાણ થાય એવું શું કરવાનું વિચાર કરે છે ને એટલામાં કોણ આવ્યું? ત્યાં સુખદેવજી મહારાજ આવ્યા. કેવા હતા સુખદેવજી મહારાજ? દિગંબર હતા, જેમની લાંબી ભુજાઓ હતી, જેમનું ઉદર સરસ મજાનું હતું, વક્ષસ્થળ સરસ મજાના, શ્યામ વર્ણના, સુંદર અવસ્થાવાળા સુખદેવજી ત્યાં આવ્યા છે. પરીક્ષિત રાજાએ પ્રણામ કર્યા, 2 હાથ જોડ્યા, મધુર વાણીથી બોલ્યા, કહો હે બ્રહ્મન, અમે ક્ષત્રિય બંધુઓ પણ સત્પુરુષના અનુગ્રહને લાયક છીએ, બન્યા છીએ કે મારા જ મોટા ભાગ્ય છે. તમારો અનુગ્રહ થયો, તમારી કૃપા થઈ. અતિથિ રૂપમાં પધરેલા તમે મારી ઉપર કરુણા કરી અને અમને તીર્થની જેમ પવિત્ર કર્યા છે. અરે તમારા જેવા સત્પુરુષોનું સ્મરણ કરવાથી પણ મનુષ્યના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે. તેવા મહાપુરુષ આપના દર્શન થયા, તમારા ચરણનો સ્પર્શ થયો, તમારા ચરણામૃતનું જળ અમને મળ્યું, અમારે આસન ઇત્યાદિ શુદ્ધ થયા. હે મહાયોગી, જેમ વિષ્ણુના સાનિધ્યથી અસુર ઇત્યાદિનો નાશ થઈ જાય છે, તેમ આપના સાનિધ્યથી મારા જેવા મનુષ્યના ઘણા મોટા પાપ પણ આજે નષ્ટ થઈ ગયા છે. પિતાને બહેનના પુત્ર પાંડવોને રાજી નાખનારા કે ગોત્રના બધાના આપતા બંધુ પાંડવોના પ્રિય એવા શ્રી કૃષ્ણ આજે મારા ઉપર ખૂબ રાજી થયા હોય એવું લાગે છે. કારણ કે આટલા બધા ઋષિઓ મને મળ્યા. વિચાર કરો, સંતના દર્શન થાય તો ભગવાનના ભક્તો કેટલા રાજી થાય. કે છે કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા વગર સાંસારિક લોકોને જે ઓળખી શકતા નથી અને હંમેશા વનવાસી સિદ્ધ પુરુષ એવા તમારું દર્શન કેમ થાય? આપણને સુખદેવજી અત્યારે મળ્યા હોય તો આપણે ઓળખી ના શકીએ. કારણ કે આપણું એટલું ભાગ્ય નથી, આપણું એટલું પુણ્ય નથી કે આપણે સત્પુરુષને ઓળખી શકીએ. સત્પુરુષને ઓળખવાને એમાં ભાગ્ય હોવું જોઈએ, એમાં આપણા સત્કર્મ હોય ને તો જ આપણે ઓળખી શકીએ. નહીં તો સામે આવીને ઉભા રહે ને ભગવાન, તોય આપણે ના ઓળખી શકીએ. રાજા કહે છે કે મારા મોટા ભાગ્ય છે, તમારું દર્શન થયું, તમારી મને ઓળખ થઈ. એમાં પણ જેનું મરણ નજીક છે, પરીક્ષિત રાજાને તો મૃત્યુ નજીક હતું ને, એવા લોકોને તો કોઈ રીતે દર્શન ન થાય એવું દર્શન તમારું થયું છે. માટે યોગીઓના પરમ ગુરુ એવા આપને હું મુક્તિનું સાધન પૂછું છું. 7 દિવસમાં મુક્તિ થાય કેવી રીતે એ મને બતાવો. મુમુક્ષુઓમાં પણ જેનું મૃત્યુ નજીક હોય એવા પુરુષને માટે જે કરવાનું હોય તે તમે મને કહો. મારે શું કરવું જોઈએ? 7 દિવસમાં હું મારું મૃત્યુ સુધારું કેવી રીતે? આ પરીક્ષિત રાજાને છે ને ખબર હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. આપણને ખબર છે ખરી આપણું મૃત્યુ ક્યારે થશે? કાંઈ ખબર નથી. ક્યારે મૃત્યુ થશે ને એ ખબર નથી. હાલતા ચાલતા મૃત્યુ થઈ જાય છે અત્યારે તો. એટેક આવે ને ગુજરી જાય. ગઈકાલે જ એક નવયુવાન છોકરો 40 વર્ષની અંદર એટેક આવ્યો, હાર્ટ એટેક. દવાખાને જતા જતા તો પૂરું થઈ ગયું એનું. નાના નાના છોકરાઓને મૂકીને જતો રહ્યો. એટલે મૃત્યુ આપણને ખબર નથી, એટલે નાનપણથી જ ભગવાનની ભક્તિ કરી લેવી. પરીક્ષિત રાજા કહે છે કે હે પ્રભુ, મૃત્યુ જોઈને નજીક હોય એવા પુરુષે જે સાંભળવું જોઈએ એ મને કહો. મૃત્યુ જેનું નજીક છે એને જેનો જપ કરવો જોઈએ, જેને સંભાળવું જોઈએ, જે ભજન કરવું જોઈએ, અથવા જે આરાધ્ય હોય જેની આરાધના કરવી જોઈએ, આ બધું મને કહો. હે બ્રહ્મન, ગૃહસ્થાશ્રમીઓના ઘરમાં આપને રહેવાનું તો ગોદહન માત્ર હોતું નથી. એમ મને ખબર છે કે તમે બહુ લાંબો સમય ક્યાંય રહેતા નથી, છતાં પણ તમે અહીંયા આવ્યા છો. અમને અને મારું મૃત્યુ નજીક છે માટે કહો. સુરજી કહે છે કે આ પ્રમાણે જ્યારે રાજાએ કહ્યું અને પૂછ્યું ત્યારે ધર્મજ્ઞ ઐશ્વર્ય સંપન્ન બાદરાયણી સુખદેવજી મહારાજે વિશુદ્ધ વાણીમાં એને જવાબ આપ્યો છે. સુખદેવજી કોણ હતા? બાદરાયણી. બાદરાયણી એટલે બાદરાયણ કોણ હતું? કોણ હતું ખબર છે? વ્યાસ ભગવાનનું નામ છે બાદરાયણ. વ્યાસના પુત્ર સુખદેવજી, એને કહેવાય બાદરાયણી, એટલે વ્યાસના પુત્ર.
એ વ્યાસ શુકદેવજી મહારાજ. એટલે યાદ રાખજો બધું. આ તમે સનાતન ધર્મના રક્ષક થઈને મારી સામે બેઠા છો બધા, તો તમારે બધા યાદ રાખવું પડશે. કાલ સવાર મોટા થશો ને કોઈ પૂછશે તો આપણે બધું આ સાંભળીને યાદ રાખ્યું હોય તો જવાબ દેવા થાય. ખરું ને? બાદરાયણી કોણ? સુખદેવજી મહારાજ. કોણ? સુખદેવજી મહારાજના પિતાનું નામ શું? વ્યાસ ભગવાન. ભગવાન વ્યાસ એમના દીકરા હતા. આ રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદની મધ્ય 19મો અધ્યાય પૂરો થયો છે. પ્રથમ સ્કંદ પૂરો. ભાગવતના સ્કંદ કેટલા છે? 12 સ્કંદ છે. કેટલા? 12 સ્કંદમાં પહેલા સ્કંદની આપણે કથા પૂરેપૂરી સાંભળી. આજે પહેલો સ્કંદ પૂરો થાય. ભાગવતની કથા છે ને સાંભળવી એ બહુ મોટા ભાગ્યની વાત છે. પરીક્ષિત રાજાએ 7 દિવસની અંદર આ કથા સાંભળી અને મોક્ષ પ્રાપ્તિ કરી લીધી હતી. એ કથા આજે મને કહેવાનો લાભ મળ્યો છે અને તમને સાંભળવાનો લાભ મળ્યો છે. એટલે મોટા ભાગ્યશાળી છીએ. સાવધાન થઈને સાંભળવું જોઈએ. આમાંથી આજે આપણને ઘણું બધું શીખવા મળ્યું. જો સાવધાન થઈને સાંભળે ને એને શીખવા મળે. સારા સારા ગુણો શીખવાનું. ભગવાન કેવી રીતે રાજી થાય, આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બધું કેટલું જાણવા મળ્યું. દિવ્ય જીવન બનાવવું હોય તો આવા સદગુણો શીખવા જોઈએ, તો આપણું જીવન દિવ્ય બને. એટલે તમે નાનપણથી જ આ તમને બધો લાભ મળ્યો છે ને એ તમારા બહુ મોટા સદભાગ્ય છે. આવી કથા સાંભળતું રહેવું, સત્સંગ કરતું રહેવું તો ભગવાન આપણા ઉપર રાજી થઈને સુખી થવાય. સહજાનંદ સ્વામી મહારાજ.